જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। આજની હવાની શરૂઆત થઈ મારી ગાડીને કિક મારવાથી, કારણ કે હમણાં ઠંડી એટલી બધી પડે કે મારી ઢળનું સહન નહીં કરી શકે, એટલે એની બેટરી ઉતરી જાય ને રોજ સવારે કિક મારવા પડે। ત્યાર પછી મેં મારી ઢળને લઈને કામ પર આવી ગયો ને કામ પર આવીને 9 વાગી ગયેલા ઉઠા, એટલે ચાય પીવાનો ટાઈમ બી થઈ જ ગયેલો હતો, એટલે ગરમા ગરમ ચાય પી લીધી ને હમણાં ઠંડી એટલી વાગે ને કે આખો દિવસ મેં ટોપો બી નીકાળું ને જેકેટ બી નીકાળું ને તમારા ભાઈને ઇન્સ્ટાગ્રામમાં 12,000 ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા છે, કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં। હમણાં વાગ્યા છે રાતના 9, મેં હમણાં બનાવતો છે ટામેટાનું શાક, એટલે ફટાફટ ટામેટા મોરી કાઢ્યા ને તેલમાં મસાલો ચચડાઈને અંદર ટામેટા નાખી દીધા। ટામેટાનું શાક બનાવીને ભાત વઘારવાનું કામ ચાલુ કરી દીધું। એમાં પહેલા જીરુંનો તડકો લગાવ્યો અને કાંદાનો વઘાર કર્યો ને અંદર ભાત નાખી દીધા, એટલે બની ગયા આપણા વઘારેલા ભાત। આ જો આ છે ટામેટાનું શાક ને આ છે વઘારેલા ભાત જે તમારા ભાઈએ બનાવ્યા। એટલે કસમથી કેમ જે પોરી મારા હાથે લગ્ન કરે ને તે તો રાજ કરવાની છે, રાજ બેઠું બેઠું ખાવાની છે। લેસન કરીને મેં મારા દુશ્મનો પર બરફ લગાવ્યો ને બરફ લગાવીને જો તમારો ભાઈ એકદમ ચીકણો થઈ ગયો છે। આ હા હા, જાણે 25 પોરી તો એમ જ લાઈને આપી દઈ।